દાંતેડું ની પેલા આપણે આ હાથે ડાબા હાથે પકડી લેવાનું જો, પછી આ બોસી પકડી લેવાની અને શું કહે કાકી આ ખડ કે શું હોય ને ચાર જો ડાબા હાથે દાંતેડું પકડવાનું હોય. આ ડાબા જમણા તમને યોગ્ય લાગે જો. હા આ છે આપણી મામાની જો ફેક્ટરી જો, લાખો રૂપિયાનો તો ખાલી પોદરા કરે જો. આનું નામ હે ટૂલો કે ટૂલી, શું નામ है लेनु देना आपको कुछ? तबीयत पानी अच्छा? ये देखो काड़ी काड़ी आपके रिश्तेदार है यहाँ. ये तो तारा रिश्तेदार गुगु जो आ के मारो फोटो ले लियो, તમારે વિડીયો લઈ લીધો વ્લોગમાં આવતું ને તું કહેતી ને ભોળી હોય જો કેવું ડોરા ફાડે જો. ઓલા ભાઈ ડેન્જર હે. ના 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 બસ આવી ગયું શૂટિંગ, આગળ ન આવું ને એટલું બધું. ઓકે લી વર્ક લઈ લીધું બસ. તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય માતાજી. આપણે જો જમી બમીને આવી ગયા ગાટું નીણ વાટું. આ તો મારા મામાને એનું જો મકાઈ મકાઈ વાવેલી હે. મામા એકલા અહીંયા આગળ ઘઉં આવ્યા હે. બધા આગળ હાલે જાય. ગુગુ ને મારા કાકી ને જો તરુણ ને બધા આગળ હાલ્યા જાય. નીણ વાટી લે આપણે ગા હાટું. તો ચલો જો ઘઉં વાવેલા હે. કોઈને શું કે આમાં પોક પોક ખાવ શું ખાવાનું શું બનાવે ગુગવાનું હેલી પોક પોક શું કહેવાય પોપ પોપ ડુંડિયા. પછી ચાલો કાકી કીધું ડુંડિયા. પછી અત્યારે નીંદર કરે પછી ઉઠવાના દિવસ ને હોઈ જાય. જો આને શું કહેવાય જો આ હે ને આ શું કહેવાય ને વાંસ વાંસ. હા જો આપણે દિવ્યેશનું ઘોડિયું પડ્યું છે અહીંયા જો. દિવ્યેશ નાનો હતો ત્યારે આમાં ઈચકતો હતો પણ અત્યારે હવે એ પૂરું થઈ ગયું ઘોડિયાનું. તો ચલો હવે પેલા આપણે નીણ વાટી લઈ ગાટું. તરુણ ને અક્ષિત આમ જાય બોર ખાવા. ક્યાં જાય અક્ષિત? બોર ખાવા. જો આને દાંતેડું કહેવાય. બોર ખાવા જાય. ક્યાં જાય? એવું હે. ધ્યાન રાખજો છોકરા કૂવામાં પડી જતા નહીં એમ ને. જો આ દાંતેડું કહેવાય. આને આપણે કઈ રીતે વાટવાનું તમને ઘૂગુ બતાવશે. બતાય ઘૂગુ. ના ના વાઈટ તો હાલે હાલે જો. કોઈને ન ખબર, સિટી વાળા માણસો ન ખબર. જો દાંતેડું ની પેલા આપણે આ હાથે ડાબા હાથે પકડી લેવાનું જો, પછી આ બોસી પકડી લેવાની અને શું કહે કાકી આ ખડ કે શું હોય ને જો ડાબા હાથે દાંતેડું પકડવાનું હોય. આ ડાબા જમણા તમને યોગ્ય લાગે એમ જો. દાંતેડું આમ રાખીને ખેંચવાનું. હા અરે પણ બસ આ રીતે જો વાડી લેવાનું હોય. હવે ભૂગું વાટશે થોડુંક, હું ફાકી બનાવી લઉં બસ. દોસ્તો તમે જોઈ શકો છો આટલી વારમાં મેં આ બધું વાટી નાખ્યું હે. આ ગુગુએ પછી બધું ભરી નાખ્યું હે. અલે ગુગુ ઉપાડ લે. વાઈટનું મેં ઉપાડવાનું તારે. ઓય क्या हुआ? तड़का लग रहा है? बहुत तड़का है ना आज. તો દોસ્તો આપણે જો ગાય આટું નીણ વાટી લીધી છે અને ગુગુ હવે પાછળ ઉપાડીને એને વજન ન લાગે. એ હજે જો બે પૂરે એક ઉપાડ લે. ફૂલ તાકા સ્ટ્રોંગ. કેવું લીધે કાંઈ હોય કેવું તો ઓછું આજ તો ઓછું હોય. ઓછો ભારો બાંધ્યો તે હે આજે લે કેમ ઓછો ભારો બાંધ્યો? ઉપાડી લઉં હેલી. ઓય ઉપાડી લઉં. હાલો ગુગુ બેરી થઈ ગઈ છે એટલે એને કઈ સંભળાતું નથી. તો દોસ્તો જો આપણે પાછા ઘરે પૂગી ગયા છે. આપણે બધી ગાયું જો બાંધેલી વાન વાન વાન. આપણે ગાયું નહીં ખાવા જોઈએ ત્રણ ટાઈમ. જેમ માણાના જોઈએ ને એમ આપણે ગાને સાચવી કરવી પડે. ઓકે એમને નથી થતું. પછી તમે કહો વેચાતું લઈને ખાવું પડે ને વેચાતું લઈને નહીં. આ જો ત્રણ ટાઈમ આને આપણે જે માણા ખાઈએ એમ નહીં ઢોરને આપણે ખવડાવવું પડે.
જો ગુગુ પાણી પાઈ है कहना है आपको कुछ आपको कुछ कहना है माखिया बाखिया ज़्यादा उड़ रही है अरे माखी उड़ेली है ने ये सब लोग भी सामने देख रहे हैं आपको भी खाना खाना है ठीक है आपको भी मिल जाएगा तो दोस्तों હવે આપણે ને નાહી લઈ કેમ કે કામ જવાનો ટાઈમ થઈ ગયો છે તમને બતાવો આપણે ક્યાં કામ કરી વિડીયોમાં બન્યા ચલો જો 1 જ મિનિટ તો દોસ્તો આપણે જો નાઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તમને એમ થતું છે કોટ ક્યાં પહેર્યો છે કોટ એટલે પહેર્યો કે હું અત્યારે 4 વાગ્યાની શિફ્ટમાં કામે જાઉં રાતે 12-1 વાગે ઘરે આવું સમજે 12 વાગે બહુ ટાઈટ લાગે અત્યારે બહુ તડકો પડે દિવસનો તો સાંજે બહુ જબરી ટાઈટ આવે હોન્ડા ક્યાં ગયું હોન્ડા પપ્પા લઈ ગયા લાગે જો મારો પપ્પા એવા રિક્ષા લઈને હોન્ડા લઈને વાડીએ ગયા લાગે છે હમણાં આવે પછી ભાગીએ આપણે દુકાનેથી આપણે પાર્સલ લેતા જઈ પછી જઈ કામે ચા પાણી નાજીને પીશું હોન્ડા લઈને જો આપણે સુનિલભાઈની દુકાન બ્રેક માર્યો હોય પપ્પા હોન્ડા લઈને આવ્યો તો થોડોક મને ઘસકાઈ નાખ્યો એ કે તમને હોન્ડા આખવાની જ ખબર પડે શેનું બેનું ટાઈટ કરાવો તો હોન્ડા આપણે એને રંબાજી સર્વિસમાં મૂકી દઈશું અને હું કે સુનિલભાઈ આપણા ભાઈએ નવી ખુરચી લીધી છે તો અને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કીધું એટલે હું એને કહી દઈશ જુઓ કે મજા આવે કેટલા વારી છે ને બસ જો આપણે પાર્સલ લેવાનું કહેતા હતા એટલે આ પાર્સલનું કહેતા હતા એમ કુરિયર નતો એવું રાજકોટથી અને કહેવાય શું કહેવાય સુનિલભાઈ માવો કે કેટલા રૂપિયા એક માવાનો ભાવ 15 રૂપિયા ઓકે જો અમારે 15 રૂપિયા ભાવ હાલે જો ઓરિજિનલ 135 જો તમે ડબલું જોઈ લ્યો 138 ભાઈ 138 ને હા તમારા ગામમાં કેટલોક ભાવ હોય થોડુંક કમેન્ટ કરીને જણાવજો હવે ભાગી ત્રંબા ચા પાણીનું શું હે ચા પાણી રંબા જઈ લે અત્યારે તમે ખુરચી લીધી ખુશીમાં ચા તો પાવ જો હાઈ ક્લાસ કાગળીઓ નથી કાઢ્યો જો કોઈ વાર આજે નવી રાખવાની છે થોડા ઓકે ઓકે હાલો તો ફાકી ખવડાવી દો ખુરશીની હાલો હા હાલો ફાકી ખબર હા તો હાલો એમાં આવી ગયું હા એટલે આપણે ઢાંડણી ગામનો ગેટ મારું ગામ એના ગેટ આવે પેલા એન્ટ્રી મારો ને રંબા જેવું કામ હે ચાલો બરાબર પટીને બતાવું ક્યાં કામ કરવું અમારી નિશાળ તો દોસ્તો તમે જોઈ શકો છો હું એને આપણે તિરુપતિ ઓઇલમાં કામ કરું છું ત્રંબા અહીંયા સંઘમાં તમે અહીંથી નીકળતા હોય તો જોઈએ છે તેલના ટાંકા જો ભરપૂર અમારા ટેન્કર બધા લાગેલા થપ્પા ને થપ્પા આમનામ આપણે નોકરીઓ કરીને એટલે મને લાગે દિવસો પૂરા થઈ જાય છે તમે એક તો સબસ્ક્રાઈબ કરતા નથી ને વિડીયો જોતા નથી અમરસિંહભાઈની ફાકીનું કરી નાખી અને વિડીયો સમાપ્ત થાય છે ક્યાં ગયા લાવો એ ફાકી લાવો જો કરી નાખ્યું ને અહીંયા ભેગું લાવો ટોપી જિંદગી પડી ગઈ તમે ટોપી નહીં ભરો આ તો કહી દો વિડીયો પૂરો થયો દીપક જાદવને સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કહી દો એવું ન આવડે નહીં કેવું પડશે તો દોસ્તો જો આપણે અમરસિંહભાઈનું ફાકીનું કરી નાખ્યું હોય અને પાછા હવે કામે લાગી જાય 4 થી 12માં એમ કે હવે નીણ વાટવા ગયા આપણે જીસીબી હાલે જીસીબીની સાઈડ ઉપર તો અહીં નહોતા ગયા પછી જઈશું એ સાઈડ ઉપર એટલે ઘણાય કામ હોય આમના મને લોનુમાં પેટી ઉઠી જાવ નહીં લાગે તમે સબસ્ક્રાઈબ કરો ને વિડીયો જો એટલે કાંઈક 2-5 પૈસા આમાંથી નહીં મળે પછી કાંઈક સેવાનું કામ સારું એવું કરશું